આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના હત્યાના પ્રયાસના કેસ મામલામાં પોલીસે 2 દિવસ અગાઉ નર્મદા જિલ્લા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં આ દિવસોમાં નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને 3 દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે, જેમાં 8, 9, 10 તારીખે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવા હાજરી આપશે તે પ્રકારની રાહત પણ આપવામાં આવી છે। જોકે આગામી 11 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનને લઈને, પરંતુ તે પહેલાં એવા પણ સમાચારો વહેતા થયા છે કે ધારાસભ્યના વકીલ દ્વારા હવે નર્મદા પોલીસે ચાર્જશીટ નર્મદા જિલ્લા કોર્ટમાં રજૂ કરતા તે હાઈકોર્ટમાં જે રીટ દાખલ કરવામાં આવી હતી જામીન માટે તે પાછી ખેંચી છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 3 દિવસીય વચગાળાના જામીન મળ્યા છે, જે તેમના માટે રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે। થોડાક સમય પહેલાં ડેડિયાપાડાના તાલુકા પંચાયતની એટીવીટીની જે મિટિંગ મળી હતી, આ મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગંભીર આરોપ થયા હતા અને તેમને જેલ જવાનો વારો આવ્યો છે। છેલ્લા 2 મહિનાથી તેઓ જેલવાસ ભોગવી રહ્યા છે અને આ મામલે નર્મદાની ડેડિયાપાડા પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં 2 દિવસ અગાઉ નર્મદા જિલ્લા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હોવાની વિગતો પણ સામે આવી રહી છે અને આ ઘટનામાં 2 દિવસ અગાઉ ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ દ્વારા એક અરજી છે તે નર્મદા જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જે અરજીમાં તેમણે માંગ કરી હતી કે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં જે 11 સપ્ટેમ્બરે સુનાવણી થવાની છે, પરંતુ ડેડિયાપાડા પોલીસે હવે ચાર્જશીટ રજૂ કરી દેતા ધારાસભ્ય જે તેમના અસીલ છે તેમને આ કોર્ટમાંથી રેગ્યુલર જામીન આપવામાં આવે અને તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી દાખલ કરી હતી તે પાછી ખેંચી હોવાની પણ વિગતો કહેવાઈ રહી છે। અને બીજી વાત, જે નર્મદા જિલ્લા કોર્ટે શરતી જામીનમાં વાત ધારાસભ્ય ચૈતર વસાવાને જે પોલીસ જાપ્તો આપવામાં આવ્યો છે, પરંતુ તેમને વ્યક્તિગત પોતાના ખર્ચે આ જાપ્તો આપવામાં આવ્યો હોય તે પ્રકારની વાત હતી, તેને લઈને પણ ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ દ્વારા અરજી કરવામાં આવી અને આ કેસમાં પણ સરકારી ખર્ચે આ પોલીસ જાપ્તો ધારાસભ્યને આપવામાં આવે તે પ્રકારની માંગ ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ દ્વારા કરવામાં આવી હતી। ત્યારે આજે નર્મદા જિલ્લા કોર્ટમાં જે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે ધારાસભ્યની કરેલી જે અરજી હતી તે પાછી ખેંચવા અંગે સુનાવણી થઈ હતી, સાથે જ જે સરકારી ખર્ચામાં તેમને જાપ્તો આપવામાં આવે તે પ્રકારની માંગ સાથે પણ અરજી થઈ હતી। ત્યારે હવે જોવાનું રહ્યું કે આજની સુનાવણીમાં શું ચુકાદો આવે છે, ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લા કોર્ટમાંથી રેગ્યુલર જામીન મળે છે કે કેમ તે આવનારો સમય બતાવશે, પરંતુ તેમના માટે રાહતના સમાચાર એ મનાઈ રહ્યા છે કે તેમને વચગાળાના તો જામીન મળ્યા છે, પરંતુ ડેડિયાપાડા પોલીસે ચાર્જશીટ પણ તેમના વિરુદ્ધ હવે રજૂ કરી દીધી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાને ક્યારે જામીન મળે છે। દર્શક મિત્રો, આ ઘટનાથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર